हेलो गाइस, वेलकम टू द चैनल एंड इन अदर न्यू व्लॉग। नियति को अब पता चला कि हमारे सेमेस्टर में 4 एग्जाम आती है। एक भी नेट दे जाती है मेरे से तो गाइस बोलती है एक मैं मुश्किल से दे पाती हूँ, वो भी यूनिवर्सिटी की। एक मैं बोला कि बस अब खत्म हुई, अब सेट 3 में देंगे। नियति बोलते मेरा तो हो गया गाइस, मेरा खत्म है, मेरे को नहीं चाहिए इधर एडमिशन, मेरा चाह रहे घर जाना। हाँ, मेरे को जाना है घर, मेरे से नहीं हो पाएगा। तो बस हमारा तो आज इंग्लिश का पेपर है, रोती रहती है बस। रोने का नहीं होता गाइस। देखो, अगर तुम्हें एग्जाम में कुछ ना आ रहा हो तो तुम फेंक के आओ, ठीक है? फेंकना तो आना चाहिए। फेंक भी क्या, फेंकना तो आना चाहिए। हाँ, वही मैंने बोला था कि है ना, हम लोग का इंग्लिश का पेपर है ना, तो हमको है ना ऐसा जैसे हमको आता ही नहीं है, क्योंकि अब क्या बोल सकते हैं। सर ने चलाया था। देखो देखो, क्या हमारी कोई गलती नहीं है। जब सर पढ़ाते थे तो हम जाते नहीं थे, हम जाते थे तो सर पढ़ाते थे। हाँ, और सर है ना, कितने लेक्चर सर ने आया भी नहीं, सर नहीं आए, हम तो आए थे, सर नहीं आए। सॉरी गाइस, ये मजाक था, मजाक था। कोणी सर अपुचू नहीं तू लेता तुझे मनाई पे हुए ओय કોઈ આવડતું નહીં મને કેમિસ્ટ્રી એવું જ સંગે હતી આ હોટેલ આપણે બે બાજુ બે એટી સોલ્વ કરશો પાક્કું ઇંગ્લિશ માં આપાઈ છે આ તો હું કે તારે એટી આવવાની ના આ તો મે કઈ નહીં આ તો મે કીધું હું 11 પેપર ચાલુ થયું 11 બાર નીકળી જઈ કીધું ખાલી નામ લખે સીટ નંબર લખે અને ખાલી જગ્યા બીજું કોઈ આવડતું નહીં ખાલી જગ્યામાં ગ્રામર તો આવડું છું પણ એ તો એ એન બી સાહેબને જોવાનું છે, મારે થોડી જોવાનું છે કે મારે પાસ થવાનું છે કે નહીં થવાનું. જબ્બર નમૂના ભરે કોને તો આપણે જઈને શું કરવાનું? આવડતું તો કઈ નહીં આપણને. કેટલા વાગ્યા લો હેડો परीक्षा इंग्लिश। हम जा रहे हैं पेपर देने का। देखो, ये हम पहले हैं ऐसे, आने के बाद भी हम ऐसे ही लिखेंगे। हाँ, क्योंकि हम चेंज नहीं हो सकते थोड़ो सुन छे मारा थोड़ा सुन छे तारा। हम गाइड हमारे क्लास में तो रोज कोकले को फोन લઈને આવી જાય ભાઈ કે હા, બાજુવાળા પેલા પેપરમાં ફોન લઈને ખીજમ રાખે ભાઈ, પેરેન્ટ્સ સર બેસે તો મેં કે માર તો ફોન રહી છે, ભૂલતી હવે હું લોગ જા કે બાજુ ના ના કહેવા ભૂલતી હવે ના કહેવાય, ભૂલતી રહી કે પછી મૂકવાના તો ક્યો ના બોલ દો ભાઈ ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક, બેસ્ટ ઓફ લક ના બોલ ના, હું તો બોલ્યો પણ નસીબ પર તો છોડી બધું, કારણ કે આપણે બધા છોડવા જેવું નહીં. દીદી આ એક્સટર્નલ એક્ઝામ નું રિઝલ્ટ જાણ આવશે મને. ઓલ ધ બેસ્ટ, ખૂબ મોડું હાલ તો નહીં આવે, હાલ તો મેં સદમો નહીં લાગે કેટી નું. અરે આની બીજા સેમની પરીક્ષા આવી જાય તો રિઝલ્ટ જ અમારે હાલ તો સદમો નહીં લાગે કેટી નું. તો હું ભણવું લે. ऑल द बेस्ट चलने भाई, हमें क्लास को लागे। मैंने मेरी लाइफ में ऐसी लड़की नहीं देखी, मैं इतना कंटाली हूँ इससे, इतना कंटाली। चालू पेपर कौन सा नॉनसेंस इंसान होता है, नॉनसेंस। एक थक मारा तो नॉनसेंस नहीं दिया। क्या किया इसने पता है? मैं तुम लोगों को बताती हूँ। वो बड़ा क्वेश्चन आंसर हमारी आदत है, आदत ना होए, डायरेक्ट जवाब ना लिखा है। ये देखो देखो, हम नॉर्मल इंसान क्या करता है, नॉर्मल इंसान क्या करता है, इंसान है ना, क्वेश्चन लिखता है, क्वेश्चन जो होता है उसका नंबर डालता है और उसका आंसर लिखता है, नॉर्मल इंसान। नियति क्या करेगी? क्वेश्चन भी लिखेगी आंसर शीट में और फिर आंसर भी लिखेगी. निखत विधि आनाथी मोटू नॉनसेंस मानस में नहीं जाऊ. भगवान ની કસમ ના ના, ચૂપ ચૂપ ચૂપ. મને એમ કહો કે આન્સર લખવાનું આન્સર શીટ માં કે ક્વેશ્ચન લખવાનું? એટલે લખતી વખતે હા, ના લખતી વખતે કરવાનું ડાય પણ લખવાનું ઉપર ના. અરે યાર, ભગવાનની કસમ, તમે આવું રીતે પેપર લખો? ડાયરેક્ટ જવાબ લખો. તને ખબર પેપર કેવી રીતે લખાય? પેપર આવી રીતે લખાય દે પહેલા આન્સર બી देखो इन्हें ये है होश की बूंदें पत्तों की गोद में आसमां. જોણે કે જનરલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બેક્ટેરિયા પૂછે ને તો લખવાનું પ્રોપર. હા, જનરલ કેરેક્ટરિસ્ટિક ઓફ બેક્ટેરિયા આર એસ ફોલોઝ.
એવી રીતના લખવાનું હોય. આ છોકરી કે વોટ આર જનરલ કેરેક્ટરિસ્ટિક ઓફ બેક્ટેરિયા એવી રીતના લખાય. દીખા દીદી એને હારું લગાડવાના ઉદ્દેશથી નહીં ખેંચી. હા સારું ના બોલતા. લગાડવાના ઉદ્દેશથી નહીં ખેંચી. હા આખું question હા પણ તારા આન્સર થી ચાલુ કરો. આન્સર માં જેવું લખવાનું કે આર્યું નીચે ક્વેશ્ચન લખેલું. પેપર કેમ આપે તો પછી તારા આન્સર શીટ પર ક્વેશ્ચન ના આપે. ચાલે પણ તો ના ચાલે કેમ એ એકલી લખતી હોય તો ચાલે. આ તો કે તું બી બેસ માર જોડે બેસ તું અને બાપરે માર 30 મિનિટ પ્રોબ્લેમ એ કે તને બેસાડી રાખી. પણ એવી રીતના નહીં જેવી રીતના કોઈ તમે કીધું જનરલ કેરેક્ટરિસ્ટિક ઓફ બેક્ટેરિયા તો એને પૂછે વોટ આર જનરલ કેરેક્ટરિસ્ટિક ઓફ બેક્ટેરિયા બસ જનરલ કેરેક્ટરિસ્ટિક ઓફ બેક્ટેરિયા આર એસ ફોલોઝ એન્ડ પે આન્સર ચાલુ કરો. વાહ તો આખો ક્વેશ્ચન લખે પછી જનરલ કેરેક્ટરિસ્ટિક ઓફ બેક્ટેરિયા આર એસ ફોલોઝ ને પછી આન્સર લખે તો વાર નહીં થવાની. આખી ક્લાસ ખાલી થઈ ગઈ. આખી ક્લાસ ખાલી થઈ ગઈ. ડોબા ડો અરે નહીં ખરીદી ડોબા ડોબા બહાર નીકળી જાય શરમ આવે ક્લાસમાં બેવાની કસમથી. સરના ડોબી નહીં સરના ડોબી નહીં. અને એવું નહીં ચલો 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 માની લીધું મેં 30 મિનિટ બેહું 35 મિનિટ 40 મિનિટ તું બેસ જ મારું પત્તી જ નહીં. એટલે પણ હવે પેલો આગળવાળો માણસ જતો રહ્યો હવે મેં પેપરને જોઈને હસતી હતી બોલો મને જોઈને બોલે તું હસે કેમ છે મેં કીધું ખબર નહીં મેં પેપરને જોઈને હસતી હતી પછી મેં કીધું મેં તમારા આન્સર વાંચીને હસું છું એટલો કંટાળો આવ્યો મને. પણ આમ આ કરી જાય આજે અને મને તો ખબર જ નથી ના હજુ તાનું આનું ઇક્સ નું પેપર બાકી ઇક્સ આ મને કે ઇક્સ નું પેપર હા પડજો આ મને કે ઇક્સ નું રોક આ મને કે ઇક્સ નું પેપર બરાબર ઇક્સ તો આપણો કોઈ સબ્જેક્ટ જ નહીં ઇક્સ છે ભાઈ મને રહી નાઈટ ઉપડી કે આપણે એઈસી બોલે એસઈસી બોલે ને આમાં ઇક્સ બોલે પણ આ હોય ઇન્ડિયન નોલેજ સિસ્ટમ મેં કીધું Expectance તે રાખ્યું હતું ને એક વખત સ્ટેટસ આણે રીશેર કર્યું હતું. હા પેલો હું બોલું કે હા કે ઇન્ટેન્સ મેં કીધું ઇન્ટેન્શન કે ઇન્ટેન્સ મેં કીધું સારું ઇન્ટેન્સ સિસ્ટમ તારી એવી જ ચાલે. હેંગ છે તારી સિસ્ટમ બાપ રે ભગવાન ગાંધીજીના ચશ્મા તને ખબર મ્યુઝિયમમાં મૂકવાના ઓવે અમુક પહેરીશ તો મોટા થઈ જશે નગર પહેરતી. પણ આ ખરેખર આજે તો અને પાછી આખા રસ્તે ઝઘડો કરતી આવી ક્વેશ્ચન તો લખવાનો હોય ને ક્વેશ્ચન તો લખવાનો મેં તમારા શુભ મોઢા નતા જોયા પણ મેં તમારો અવાજ સાંભળ્યો હું આમ બેઠી હતી દેખાતું બી નથી પણ મને ખબર પડી કે આ બેન અંગ જ આપણે જોઈ લઈએ આ વ્લોગ આપણે મૂકીએ છીએ કોણ ક્વેશ્ચન લખે આપણે જોઈએ કમેન્ટ આપણે જોશું બરાબર આપણે કહેશું કે હવે કોઈ કમેન્ટ કરે ભાઈ કમેન્ટ કરો હા કમેન્ટ કરો તમે એમણે શું મજા લો ના 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 બાજુવાળો કોઈ નહીં પૂછતો તને તું જાતે જ જાતે વાતો કરે પેલો બાપડો બસ એને જોઈ રહે ને હું લખે હવે એને હસવું આવે તો શું કરવાનું એને હસવું આવે પેપર જોઈને હું તો એવેન્જર્સ ઉપર એક જ છું મોય કરવાનું વાલો તમે બે એક જ દેવા આ વોઇસ મ્યુટ કરો તંબુરા ભાઈ ના 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 કીધું તો પેપર પર જ લખી નાખ્યું અને એવું તો આપડા બધું થાય પણ અવાજ ઓછો ના થાય આનો કાલે ખરેખર કસમથી પરમ દિવસે પેપર આવ્યું ને મેં કીધું નીલિયા પૂછજે આખા પેપરમાં શું કર મને આવડતું જ નહીં બોલે મને આવડતું નહીં પેપરમાં છે ને ચાલુ અને આટલી નજીક બેસી પૂછ મેં કીધું યાર મેં એકવાર તો કીધું ઢોર પૂછને હું નહીં આવડતું હું કરવા એવું બોલે છે અને એક ક્વેશ્ચન કસમથી સિરિયસલી રાખ્યું ઇંગ્લિશ જ છે પણ કેમેસ્ટ્રી અમારે ગુજરાતીમાં આવે પણ પેપર તો ઇંગ્લિશમાં જ આવે લખવાનું આપણે ચેન્જ થાય લેંગ્વેજ આ લોકો ચેન્જ નહીં થતી આ લોકો એની તો તે કેવું ગુજરાતી રાખ્યું તું ઇંગ્લિશ જ ના રાખી એમ બી પણ એને ઇંગ્લિશમાં કોઈ માઇક્રો નહીં આવડતું બધું છોડો થોડી ઓવર
પર્સનલ થઈ પણ એને ઇંગ્લિશમાં કોઈ માઇક્રો નહીં આવડતું પર્સનલ થઈ ગઈ ચૂપ રહે કે યુથને એવું શું ના કરવું જોઈએ જેથી એમની ગ્રોથ રૂકે આ વસ્તુ ઇંગ્લિશમાં હતી અને થોટ તો બહુ સારી રીતના સમજણ પડે બરાબર કે થોટ શું લખ્યું પણ એને ખબર હતી કે યુથને શું ના કરવું જોઈએ મેં કીધું લેઝીનેસ લખજે પ્રોકેસ્ટિનેસ કઈ ના આપણે કઈ ના મેં કીધું લેઝીનેસ કે હું કીધું લેઝીનેસ તો લખ પણ આનો અવાજ પણ નિખા દીદી આ તમે અમે મેં કીધું લેઝીનેસ તમને સંભળાયું લે ઓ એવી રીતના જ બોલ્યું તું તો આખો અવાજ આવતો ના હોય ગુંજે આ ખબર આ મારી બાજુમાં ના 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 અમારા બાજુમાં જે છોકરાઓ છે ને અમારા પર એટલા હશે ને હા અમારા બાજુવાળા છોકરાઓ એટલા હશે ને અમને બાપરે એટલો કંટાળો આવે મહેશભાઈ નિયતિ કેમ મારું નામ નિયતિ છે બસ તેરી હોની રે તેનું નહીં તેરી હોની રે બસ તેરી હોની રે बस तेरी होनी रे क्या तो बेइज्जती हो रही है चल 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 अल्लाह थायला नहीं ले आयु બધું તો થાયા કરે ઓય આજે તુજે ચંપુ બની નાઈએ चल 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 हे हीरी ये सेरा तू बोल मत તમારે તો બિલકુલ નહીં બોલે મુંહ પર ये ए दीदा ना 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 चलो આપણે સીન શૂટ કરું મેં છે વાગશે भाग 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 शेरा पेन फेंको तो पेन जो है नियति कुछ ज़्यादा बुरा नहीं मान जाती है हर बात पे इनके नहीं के भी कहते चल ना भाई वो तो થયા કરે જિંદગી છે મેચ્યોરલી હેન્ડલ કરવાનું તને મૂછ મળું એ તું હારી એટલું તારે મને તું નહીં મળતી તું જ છે બીજું કોઈ હે જ નહીં આજુબાજુ એક મિનિટ રૂકી જાઓ મેં એક જ પ્રશ્ન બોલીશ એના પછી મેં નીલા કશું નહીં બોલું ભગવાનની સકર હા બોલ મારી વાત સાંભળો જો આપણે પેપર લખીએ બરાબર તો આપણે ક્વેશ્ચન લખીએ ના તારે બધું આવું કરો લી અલી તું મગજ છે નીલે તારામાં ઓમ છે કોઈ પેલા ક્વેશ્ચન પહેલા હું ક્વેશ્ચન લખું પછી આન્સર લખું अरे पर देखो गाइस पागल है ये पागल है क्वेश्चन पेपर क्यों देते हैं क्वेश्चन देखने की વાત કહેવાય તમે સુહારી વાત આન્સર લખો સુહારી વાત ક્વેશ્ચન લખી તો કદાચ એક્સ્ટ્રા માર્ક્સ મળવા નહીં ક્વેશ્ચન પણ લખવા દે પણ ચમ કાઢવો ભાઈ કેમ લખું છે કંટાળો ના આવેલી અરે 25 મિનિટ નું પેપર કલાકમાં પૂરું કરે આ ના મસ્ત બ્લેક એન્ડ તમ પૂરો તો બ્લેક તમ પૂરો અને અક્ષર તો જોવા હોય તો તારી હારા જાય નહીં આવતા એ તારી વેમ હે મારા ભ્રમ નહીં તાળો અક્ષરમાં તો તું બોલતી જ દાઓ ના પસંદ કરે તારા એ તો ખોટી વસ્તુ है અક્ષર તો ચલો બીજો સાઈડમાં પણ તું ક્વેશ્ચન પેપરમાં ક્વેશ્ચન કેમ આપ્યા મને લખવા દે પણ લખવામાં કોઈ નહીં લ્યા પણ એ તો લખો મને બેહાડ એ તો બેસ સનાઈ તું તો કોઈ હારી જ નહીં બધું આવું કોઈ इसको पता नहीं क्या होता तो रखती क्यों है तू बेची दे मैंने तेरे को 2 कॉल किए पहला क्या कब किया मेरे पास ही फोन था 2 कॉल किए तू देख नहीं किया तूने मुझे कॉल ये दूसरा कॉल तूने उठाया नहीं तो एक नंबर की झूठी है लगता ही नहीं भाई अरे वो विशाल मिल गया था हाँ क्या बोला ये सफेद झूठ बोलती है सफेद
કાલા જૂઠ નહીં તમે સાચું બોલીને તમે જુઠ્ઠું બોલી રહ્યા હોય કાલા જૂઠ મતલબ જુઠ્ઠું છે ને બસ એ દેવી બસ તો તારા માટે હું ઊભી રહી ગઈ તો લાલ લાલ મુંહ થઈ જાય अब इतना होता है निधि पेपर जो भी चाहूं रखना भी चाहूं सबसे छुपा के तुझे हाय रब्बा रब्बा ना मम्मी yes today was fun mummy today was fun क्वेश्चन लखा है आंसर शीट में तू के क्वेश्चन तो पहले भी आप लोग आंसर લખવાનો હોય તમે તો ક્વેશ્ચન લખતો લે એમાં મમ્મી કે હું બી ક્વેશ્ચન લખતે ક્વેશ્ચન લખવાનો કોઈ મતલબ જ નહીં ક્વેશ્ચન પેપર આપ્યો હોય ગાઈસ તમે લોકો કહેજો કે ક્વેશ્ચન લખવાનો કોઈ મતલબ છે ઢોર જેવા એમ તમે લોકો બી ઢોરથી ઓછા નહીં વ્લોગ જોવો છો એટલીસ્ટ કમેન્ટ તો કરો કે શું તમારું ઓપિનિયન છે હે તમે લોકો એ તો મારા મિત્રો છે બધા ચાલે તો તમે લોકો વ્લોગ જોવો છો તો તમારું શું ઓપિનિયન છે તમને શું લાગે ક્વેશ્ચન પેપર તમને કેમ આપ્યું હોય કે તમને ક્વેશ્ચન ખબર છે તમે બસ આન્સર લખો તે માટે બરાબર પણ અહીંયા તો આમાં મમ્મી બી ક્વેશ્ચન લખતી હતી બોલતી હતી કે હું બી ક્વેશ્ચન લખતી શું કરો મમ્મી કોઈ જરૂર છે ક્વેશ્ચન લખવાની ક્વેશ્ચન તો આપી દો હોય જવાબ લખવાનો એનો હે મારામાં એટલી બુદ્ધિ નથી લે પહેલાં તમે બધા મલ્ટી ટેલેન્ટેડ હોય हाँ हाँ ये तो छेद ना चलो आई हैव टू चेंज पता है मैं एक चीज़ बताती तुम लोग को लाइक जैसे हम लोग कॉलेज में जाते हैं तो अब अपने कॉलेज में जाते हैं तो पता है मम्मी लोग पापा लोग आपको सजेशन देते हैं या डरते हैं कि आपके बच्चे के साथ क्या होगा कैसे रहेगा उसका कॉलेज और एडवाइस देते कि बेटा अच्छे से रहना ये वो फलाना ढींगना मत करना वो मत करना ऐसा वैसा अच्छे से रहना सीधा जाना सीधा आना मेरे मम्मी पापा ने क्या बोला था पता है झगड़ा मत करना हर जगह झगड़ा करती रहती है झगड़ा करती रहती है झगड़ा मत करना अगर तूने झगड़ा किया तो तू देख लियो तेरे को घर में नहीं घुसने दूँगी क्योंकि मम्मी को पता है मैं कितनी बड़ी झगड़ी हूँ तो मैं हमेशा झगड़ा करती रहती हूँ और बस तो मेरे पापा पता है मेरे पापा ऐसे बाहर जाते हैं अंदर से बोलते ध्यान रखने का मम्मी बोलती ध्यान रखने का कोई ऐसा कुछ हो ना जाए ऑब्वियसली हम लड़कियाँ इसलिए ऐसा बोलती है अगर मेरे पापा सुन ले कि मैं लड़कों से कैसे बात करती हूँ तो मेरी टेंशन कम ले और लड़कों की ज़्यादा ले कि भाई तुम बस इससे बात मत करो ये बहुत ही ख़राब इंसान है इसका कुछ भी कभी भी चालू हो जाता है क्या पहनूं तो ये तो ऐसा विचार आया सा मेरे को दिखता कब है भाई अभी मर जाती मेरे को ऐसा विचार मेरे को ऐसा आया कि मैंने देखा मेरी बहन की दोस्त है उसने कुछ तो हुआ होगा तो उसने मेरी बहन को एक पेन दी जो कि बहुत ही ज़्यादा पेंसिल है बहुत ही ज़्यादा मॉडिफाइड पेंसिल है ठीक है मेरी ज़िंदगी में मेरे एक भी दोस्त ने मेरे को ऐसा कुछ भिखारी हो तुम सही में बता रही हूँ तुमसे बड़ा भिखारी मैंने नहीं देखा कसम से आई स्वेयर टू गॉड इतने भिखारी दोस्त मिला है ना मेरे को एक मैं पता है वो रील से पूरा रिलेट करती हूँ मैंने कहीं सुनी थी मैं पूरा रिलेट करती हूँ उस चीज़ से कि कैसे दोस्त मिले एक भी अमीर नहीं सारे भीख मंगे ऐसा भी तो हो सकता था ना कि कोई एक आधा दोस्त हम में से अमीर होता हम सबको पाल पोस के बड़ा करते नहीं सारे ही गरीब मतलब इतने गंदे गरीब अच्छे कपड़े पहनने वाले गरीब है ये इनके पास कपड़े अच्छे होते हैं पर ये गरीब है इनसे 5 रुपये मांग दो इनके पास नहीं होंगे झगड़ा करेंगे तू दे बे मैंने उस बार दिया था अब तू दे तू कैसे नहीं दे रही भगवान कसम मैं इतना ज़्यादा डिवास्टेटेड फील करती हूँ ना उनके साथ और जब मैं उनके पास जाती हूँ तो मैं और गरीब फील करने लगती हूँ मैं सोचती हूँ यार ये क्या हो गया है ये क्या क्यों मेरे को ही ऐसे दोस्त मिले होते हैं दूसरी बात तुमने कभी नोटिस किया है कि तुम सारी बैडीज एंड ऑल भाई मैं देख रही हूँ मेरे दोस्त हैं जो पहले मतलब क्लासमेट हुआ करते थे उनके दोस्त बड़े यार फैंसी दिखते हैं फैंसी इन द सेंस कि वो बहुत ही ज़्यादा अमीर वाली वाइब मेरे खड़े कर दो मैं से उठा के ना लेके बाजू में खड़ा कर दिया हो
अगर ये लोग ये वाला व्लॉग देखेंगे ना तो बोलेंगे तू खुद कैसी दिखती है भिखमंगी। ज़्यादा रोस्ट नहीं करना। आज मैंने अपने दोस्तों को वैसे ही बहुत ज़्यादा रोस्ट कर लिया है, दोस्तों को नहीं, ओनली नियति को, बट नियति चला लेती है।